ટ્રાફિક બહુ છે, અમારી ગાડી થોડી પાછળ રહી ગઈ છે. કોંગ્રેચ્યુલેશન કહી દેજો. બે ફ્રી ફાયર રમવા માંડ્યા છે. હાલો હાલો માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ ને? મજામાં જ છો. આજે અમે જઈશી ગામડે અને આજે તો હે ને આર્યનના પપ્પા આખો બ્લોગ ઉતારવાના છે, એટલે આપણે થોડીક શાંતિ છે ને મારે જ બોલવું પડે ને. આજે આર્યનના પપ્પા વિડીયો ઉતારવાના છે અને આર્યન ઉતારશે. કા આર્યન બોલીશ ને તું? જઈ ગામડે ચોમાસાનું વાતાવરણ જોવા, કારણ કે બહુ સરસ મજાનું હોય ને. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 9 વાગી ગયા છે. આજે જવાનું છે ગામડે, તો બધા તૈયાર થઈ ગયા છે. આપણે તૈયાર જ છે. હાલો ગામડે શું લેવા જવાનું છે? ગામડે ચોમાસાની ચક્કર લગાવવા. ચોમાસાની ચક્કર લેવા. ચક્કર લેવાની, ચક્કર લગાવવા. હા ભાઈ, શું લેવા જવાનું છે? રમવા જવાનું છે. કેમ નાવા જવાનું છે ડેમમાં. ડેમમાં ત્યારે ભરાઈ ગયા છે ફૂલે ફૂલ. નદીમાં નાવા, ડેમમાં નાવા. હા તો હાલો આપણે હવે નીકળશું. બધા તૈયાર થઈ ગયા છે. શું લેવાનું છે? બોટલ. ગામડે બોટલ ન હોય, આપણે અહીંયા ઠંડુ પીસીને બોટલ નથી ભેગી કરી અને બોટલ લઈ લઉં ગામડે. તો ગાડીમાં બેસીને નીકળી ગયા છે. જ્યાં તો થોડાક આગળ આવેલા ને સિટીમાં હે ને આ પ્રોબ્લેમ બહુ જ હોય. જો સિગ્નલ આવી ગયું છે. આજે થોડાક આગળ નીકળ્યા હતા, અહીંયા 10-15 મિનિટ ઊભું રહેવાનું. જો આર્યન પાછળ બેસી ગયો છે ને ગાડી લાવે છે. મને ગાડી લાવવા દેશો ને બધાને ગાડી નીચે શું કહેવાય, લીવરમાં, ગિયરમાં કે પગ બ્રેકમાં જો આટલું ઘડીકમાં ટ્રાફિક થઈ ગયું છે. સિગ્નલ ખુલી ગયું. હાલો જાતી વાર ઊભું ન રહેવું પડ્યું. હજી આગળ એક પાર્સલ લેતો જવાનું છે. શું પાર્સલ છે? હે, શું પાર્સલ લેવાનું? રોનક ને. રોનક આવી ગયો હોય. કારણ કેમ મજામાં? હા, ફોન લઈને આવ્યો હો. શું રમો હો બે? જો બે ફોન હાટું બાજે હે. કેમ બાજો હો બે? જો અહીંયા ઠાકર ધાણી હોટલ આવી. જો મમ્મી જાવું હે નાસ્તો કરવા જાવું. કે દર વખતે નાસ્તો કરવા ન જવાનું હોય? નાસ્તો કરી નીકળ્યા એટલે સાંજે તો આવશે એટલે મોડું થઈ જશે. નાસ્તો કરતો સાંજે તો આપણું નક્કી જોઈએ, આપણે અહીંયા જ નાસ્તો કરીએ. હોટલ કઈ સરસ છે, ઇન્સ્ટા લોકો છે, મજા આવે. હવે આ ઠાકર ધણી કેટલી આપણા ઘરથી દૂર થાય એટલું કહી દો. કેટલા કિલોમીટર થાય? 5 નહીં 10 થતું હશે. 10 કિલોમીટર થાય. મારો જન્મ દિવસમાં ના બે ના થોડાક જ આગળ એટલે એને સીએનજી પૂરા ઉભા રાખી. આપણને ભૂખ લાગે, ગાડીને પણ ભૂખ જ લાગે એટલે એને ખાવા જોઈએ. અમારી ગાડી પર ટ્રાફિક બહુ છે, અમારી ગાડી થોડી પાછળ રહી ગઈ છે. જાય રહી વારો આવી ગયો. આપણી ગાડી હવે આગળ આવશે. કેટલા વાગી ગયા છે? કેટલા વાગ્યા દેખાડ? 10 થઈ ગયા. 10 ને 12 થઈ. હા જો હજી કેટલી મોટી લાઈન છે. અને રોનકે નવો શું છોડાયું? સ્કોર્પિયો. હાચે કા ચોરાવી છોડાવી. હવે જો અમારી ગાડી આ લાઈનમાં ઊભી રહી ગઈ. હવે કેદી વારો આવે ખબર નહીં. હજી હા, અહીંયા આ ગાડી પડી ને ત્યાં આવી જશે. કઈ ગેમ રમતો હતો? કઈ એવી કઈ ગેમ? નામ નથી ખબર, ખાલી ગેમ ખબર હે. ગેમ કઈ હે દેખાડ તો. મને ફોન ઊંધો થઈ ગયો. જો આર્યન દેખાડે. ફટાકડા ફૂટે. બાકી આવી ગેમ રમાય? ગાંડા થઈ જઈશો ગાંડા. હે આવી ગેમ ન રમાય. કોંગ્રેચ્યુલેશન કહી દેજો. સ્કોર્પિયો છોડાવ્યો. હાલો મિત્રો, હવે સમઢિયાળા પહોંચી ગયા છે. તો એનું મંદિર છે. આ પ્લાસ્ટિક મુક્ત ગામ છે. જો ક્યાંય તમને પ્લાસ્ટિક નહીં દેખાય. દેખાશ કે નહીં? એલિયન છે અમારો નવો. હાલો ડ્રાઈવર, આવડે છે ને તમને? આવડે
આજ મારું કામ તમારે સંભાળવાનું, તમારું મારે સંભાળવાનું, મારે ગાડી હાંકવાની ને તમારે વિડિયો ઉતારવાનો. હાલો તો બેસશું. જાદુ જાદુ ઓય જાદુ આમ જો તો આવું કે જાદુ રસ્તામાં પોગી ગયા હી ને આ બધા છે ને પાણી પીવે છે, ગાડીમાં ઉતરી ગયા હી ને આ એક મંદિર આવ્યું છે ને દર્શન કરવા જઈ હી. કરો ને કઈ મજા આવે ને ચોમાસામાં. બધું લીલું છમ ઓલા બધા જો પાણી પીવે છે, ઈશા ને આર્યન એના પપ્પા બધા આમ રહેતા. હાલો હાલો જલ્દી હવે, આ જાદુ હજી એક ડુંગર ચડવા જવું એમ કે છે. હવે આ કેટલું 11 તો વાગ્યા અહીંના નામ છે. અમાર જાદુ હાલો ફટાફટ ધોઈને હાલશે. આમ કહી દે જાદુ જો અહીંયા મંદિર છે દાદાનું, એના ત્યાં દર્શન કરવા જઈ હી. કેવું સરસ મજાનું મંદિર છે. જાદુ આવી ગયું છે. આ જાદુ છે અમારે ભેગું, એટલે કઈ ચિંતા નથી. હાલો દર્શન કરી લઈ. ચોમાસાનું વાતાવરણ કેવું લીલું લીલું સરસ. હાલો હવે ફટાફટ બધી દર્શન કરી લઈ. હા ગેટ ખોલ્યો છે. હાલો દર્શન કરી લીધા છે હવે. હાલો સાહેબ હાલો હું દર્શન કરી લઉં. મમ્મી દર્શન કરે ને જો આ બે મસ્તી કરે. એ જાદુ 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 સુપરમેન બની ગયો. જાદુ કંઈક બોલતો પેલા એલિયન હતો, હવે જાદુ હે. જોવાય બીજું મંદિર છે. દેવજી દાદા છે. જાદુએ દર્શન કર્યા. જાદુ જો હવે મમ્મી દર્શન કરે. પાછો જાદુ ચડી ગયો. બંધ કરી દો. એક શક્તિમાન હે અને એક જાદુ હે. શક્તિમાન ને જાદુ તો અમારા ગાડીમાં યુદ્ધ થઈ જાય હે કે નહીં થાય? જો જો અત્યારે જ થવા માંડ્યું. બે ફ્રી ફાયર રમવા માંડ્યા હે. કોણ જીતશે? જાદુ જીતશે કે પછી સુપરમેન? સુપરમેન હતો ને કે સ્પાઈડરમેન? શક્તિમાન. કોમેન્ટ કરજો. કોણ જીતે છે? હા કોણ જીતે છે? જાદુ જીતે કે શક્તિમાન? શક્તિમાન પાછળ જઈએ. શક્તિમાન ને થોડોક સપોર્ટ કરો. જાદુ ડરી ગયો. હવે જાદુ ને એ જાદુ બે. હાલો ભાઈ જાદુ ને ચક્કર આવી ગયા. હાલો શક્તિમાન બે ગયો, જાદુ હજી બાજે હે. એ મૂકો માર્યો. હાલો હાલો હા હવે ભાઈ બંધ થઈ ગયા. હા હાલો હવે જવાનું હે. ઓહો બસ બસ જાદુ. હાલો શક્તિમાન. બસ બસ હવે તો બાજુમાં. આખી નદી ભરી એટલે મજા આવે. 1 hour later. હજુ બધા ગાડીમાં જ ઉતરી ગયા છે અને સીડી છે અને જો આ ડુંગર ચડવાનો છે. જોઈ લો તમે મિત્રો. આમાં સીડી નથી એમ. સીડી નથી, એમ નામ ચડવાનું છે. આધિયાનું ડેમ છે. જોવો તમે ડેમ. આધિયા આધિયા આપણે તો આ ચોટીલા ગયા આધિયા. શું જાદુ બોલતો? અહીંયા સકટેટી બહુ થાય છે જો આ ડેમમાં. વરસાદ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે. એટલે વરસાદ આવી ગયો, ફોન પલળશે કા દેવું છે. છે જબલું. હાલો આપણે લીકડા લાયા છી, આપણે લીકડા લાયા છી. કપડા બધા લાવ્યા છે. હજી તો નાવાનું છે. નાવાનું છે. હા હજી તો ડેમે નાવાનું છે. અહીંયા નાવાનું છે. હાલો હાલો ધીમે ધીમે ચડવી. અહીંયા બધી કેરોની ગાડી ગુજરે છે. ગુજરે છે. હાલે હાલે છે. બાવા હિન્દી થઈ ગઈ. રોડ ઉપર ગાડી હાલે છે એમને ગાડી ગુજરે. બાવા હિન્દી થઈ હાલો હાલો. લે ઉતાર ઉપરથી. તો બધા હવે તૈયાર થઈ ગયા છે. જવું છે ને? હા જાવું જોઈએ ને. હાલો સડવી. હાલો. તમે તો એક બે વાર જયા છે, હું એક વાર નથી. એનો નજારો તમે જોજો, બહુ સારો. સડીને બતાવશું. હાલો. ઉપરથી પર્સન્ટેજ નીચે આવું. જો અત્યારે બોર આવવા માંડ્યા. સામે તમે જો ચોમાસામાં બોર આવે. જો દેખાય છે.
ટ્રાક ઉપર આવ્યા. જાદુ અને શક્તિમાન બે પહોંચી ગયા. પપ્પા ને મમ્મી વા ફોટા પાડે છે. હાલો. અને આમ જોવો ડેમ કેટલું સરસ દેખાય છે. આપણે નાવા જવાનું હતું પણ વરસાદ આવી ગયો એટલે ખબર નહીં. આ ડેમ નહીં કેમ શક્તિમાન ઊભો થઈ જા. થાકી ગયો જાદુ જાદુગર નથી થાક્યો. જાદુ નહીં બોલી ન થાકતો એટલો બધો થાકી ગયો હે. કોણ તું હું નથી જાયું નથી થાક્યો ઓહો. જો મમ્મી ને પપ્પા બે આવી ગયા. છટા આવે છે જણા જણા અહીંયા સીડી નથી, અહીંયા એમનેમ જ ચડવાનું છે. શું? ઓહો ફોટા પાડે. આ ચડીને પાછા નીચે જઈએ. બોલો હજી અડધો ડુંગર ચડવાનું બાકી છે તો પાછા નીચે જઈએ. હાલો નાનક આપણે પેલા રેસ લગાડી લે. ના હો હાલો હાલો જાદુ ડરી ગયો. હું શક્તિમાન ગોળ ઉડીને વયો જઈશ જો હા શક્તિમાન અને આ જાદુ જાદુ તો આમ કરીને ચડી જાય નહીં. આપણે ક્યાં ગયા હતા જો પાછા આવી ગયા. ફોટા પાડી લીધા. એકારે અડધે પક્ષી તો પાછા ફોટા પાડવાનું ચાલુ. હા અડધે પક્ષી ને પાછા નીચે આવશે ને ફોટા પાડશે. આવું વાતાવરણ હોય કેવી મજા આવે. આમ ડેમ કેવું ભર્યું છે. પૂરેપૂરું જંગલ આવી ગયું હે ને કેમ ચડવાનું છે. અહીંયા ઝાડની અંદર થઈને હાલવાનું છે. ઉભા રહેજો મમ્મી. આમ જો કેવી રીતના અહીંથી હાલવાનું છે તમે જોવો. હાલો હાલો. પગથિયા નથી આવી છે ને ખાન મજા આવ્યો કેડી આપણે હાથે ગોત લેવાની. પગથિયા કઈ છે ને અમને વાયલું જવાનું. હવે તો આખું નથી જો મંદિર દેખાઈ ગયું. હવે જો મંદિર આવી ગયું અને આવી રીતના કેટલો ઊંચો ડુંગર છે અને આમનામ એમનામ ચડવાનું છે. જો ફાઇનલી અમે આપણે મંદિર ઉપર આવી ગયા છીએ. આ ખોડિયારમાંનું અને મેલડીમાંનું મંદિર છે જે જૂનવાણી બહુ છે. હાલો દર્શન કરી લો. હાલો દર્શન કરી લઈએ હવે. જો આ જૂનવાણી મંદિર છે. અહીંયા ખોડિયારમાં દર્શન કરી લીધા છે ને આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરી દઈશું. ગામડે જઈએ ને એનો બીજો બ્લોગ બનાવશું. નકર આપણો મોટો થઈ જશે. ટૂંકમાં મળશું.